મારું નામ શિલ્પા છે. હું એક રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતી હતી. ત્યાં એક અમીર છોકરાની નજર મારા પર પડી. તે રેસ્ટોરન્ટમાં આવતો જતો રહેતો, પણ તેને ફરિયાદ કરી અને મને રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકી. હું કામની ભટકતી હતી, પરંતુ તેને મને તેની જ હોટેલમાં કામ આપ્યું. પણ રાત્રે જ્યારે હું રૂમમાં સૂતી હતી, ત્યારે તે અંદર આવ્યો અને પછી મારી સાથે. હું 10 નંબરના ટેબલ પર ઓર્ડર સર્વ કરતી હતી, જ્યારે મેનેજરે મને તેમની પાસે બોલાવી અને કહેવા લાગ્યો, આજે એક ટેબલ પહેલેથી જ બુક છે. ત્યાં ખાસ મહેમાન આવી રહ્યા છે. તમે સારી રીતે તૈયાર થઈ જાઓ. હું આશ્ચર્યથી મેનેજર સામે જોવા લાગી, કારણ કે હું છેલ્લા 2 વર્ષથી અહીં કામ કરતી હતી, પરંતુ આજ સુધી મેનેજરે ક્યારે મને તૈયાર થવા માટે કહ્યું ન હતું. મેં કહ્યું, ઠીક છે સર. મેનેજરે કહ્યું, અડધા કલાકમાં મહેમાનો આવવાના છે અને તમારે જ આજે તેના ટેબલ પર સર્વ કરવાનું છે. તમે આ સંભાળી શકશો? મેં કહ્યું, હા સર, હું સંભાળી લઈશ. મારી પાસે 2 વર્ષનો કામ કરવાનો અનુભવ છે. મેં અહીં તમામ પ્રકારના ગ્રાહકોને સંભાળ્યા છે. હું આ રેસ્ટોરન્ટમાં 2 વર્ષથી કામ કરતી હતી અને સાથે એક વિદ્યાર્થીની પણ હતી. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતી હતી. મારો ખર્ચ ચલાવવા માટે અહીં કામ કરતી હતી. મારા ભણતરનો ખર્ચ એટલો બધો છે કે મારી ગરીબ માં તે ઉપાડી શકતી નથી. તે ગામમાં રહે છે અને હું અહીં શહેરમાં રહું છું. હું છેલ્લા 2 વર્ષથી તેનાથી દૂર હતી. 2 વર્ષથી મારી માતા પાસે જવાનો મોકો મળ્યો ન હતો, કારણ કે આ કામમાં બિલકુલ રજા ન મળતી. શનિવાર અને રવિવારે યુનિવર્સિટી બંધ હોય છે, તેથી હું આખો દિવસ આ રેસ્ટોરન્ટમાં રહું છું. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે તે શહેરથી થોડું બહાર છે અને જે ગ્રાહકો અહીં આવે છે તે ખૂબ સારી ટીપ આપે છે. પરંતુ ખરાબ વાત એ છે કે ક્યારેક ગ્રાહક ગંદી નજરથી અમને જુએ પણ છે. કેટલીક વાર તેઓ અમને સ્પર્શ પણ કરે છે અને અમારે તે બધું સ્મિત સાથે સહન કરવું પડે છે. જ્યારે છોકરાઓ ટીમમાં અહીં આવે છે, ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. હું રેસ્ટોરન્ટના બાથરૂમમાં ગઈ અને મારો મેકઅપ ઠીક કરવા લાગી અને વિચારવા લાગી, એવા વળી કેવા મહેમાન છે જેના માટે મેનેજરે મને તૈયાર થવા કહ્યું. લગભગ અડધા કલાક પછી મેનેજરે કહ્યું, મહેમાન આવી ગયા છે શિલ્પા, તમે ઝડપથી ટેબલ નંબર 10 પર જાઓ. મેં હળવો મેકઅપ કર્યો હતો અને વાળ યોગ્ય રીતે કર્યા હતા અને હોઠ પર થોડી ઘેરા રંગની લિપસ્ટિક લગાવી હતી. હું ઘણા આત્મવિશ્વાસ સાથે તેના ટેબલ પાસે ગઈ અને ગ્રાહક તરફ પ્રેમથી જોઈને કહ્યું, ગુડ ઇવનિંગ સર, હું તમને શું મદદ કરી શકું? ટેબલ નંબર 10 પર 3 છોકરાઓ હતા. એક છોકરો સારો પોશાકમાં હતો, નહીં તો અહીંના મોટા ભાગના છોકરાઓ ફક્ત કેઝ્યુઅલ ડ્રેસમાં જ હોય છે. તે એકદમ સુંદર છોકરો હતો. તેને જોઈને જ એવું લાગતું હતું કે તે ખૂબ જ અમીર છે, પરંતુ હું તેને ઓળખી શકતી નહોતી. આજે પહેલી વાર મેં તેને જોયા હતા. તેની સાથે જે છોકરો હતો તે જીન્સ ટી-શર્ટમાં હતો. તેને કહ્યું, અમિત, તું શું લઈશ? પણ અમિતની નજર માત્ર મારા પર હતી. તેને કહ્યું, તમારું નામ? મેં કહ્યું, મારું નામ શિલ્પા છે. તો તે કહેવા લાગ્યા, વંજ મેન્યુ ટુ ડિસાઇડ કર. તેણે મેન્યુ કાર્ડ તેના મિત્ર તરફ લંબાવ્યું અને મને માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો અને હું અસ્વસ્થતા અનુભવી રહી હતી. હું લગભગ 5 મિનિટથી ત્યાં ઊભી હતી, પરંતુ તેઓ હજી સુધી કોઈ ઓર્ડર આપ્યો ન હતો. મેં કહ્યું, સર, મારી મદદની જરૂર છે. કદાચ તમે સમજી શકતા નથી કે શું ઓર્ડર આપવો. મારી વાત સાંભળીને અમિત મારી સામે જોવા લાગ્યો અને મનમાં હસવા લાગ્યો. મને જોયા પછી તે શું વિચારી રહ્યો હતો મને ખબર ન હતી. તેનું મન વાંચવાનું મારા હાથમાં તો ન હતું, પણ હવે મને ગુસ્સો આવવા લાગ્યો હતો. થોડી વાર પછી અમિતે કહ્યું, અમને થોડો સમય લાગશે, તમે અહીં કેમ બેસી જતા નથી? મેં કહ્યું, કોઈ વાંધો નહીં સર, આ મારું કામ છે. હું મહેમાનોની સામે કેવી રીતે બેસી શકું? હું અહીં એક એમ્પ્લોય છું. મેં કહ્યું, સર, તમે મેન્યુ નક્કી કરો, ત્યાં સુધી હું બીજા ટેબલ પર જાઉં છું. હું થોડી વારમાં તમારી પાસે પાછી આવીશ. મને અહીં ઊભું રહેવું ખૂબ જ વિચિત્ર લાગતું હતું. તેથી જ મેં તેને આમ કહ્યું, કારણ કે હું લાંબા સમયથી અહીં ઊભી હતી. બાકીના લોકો તો ઝડપથી કામ કરી રહ્યા હતા
અને રિયાએ તો મારી સામે એક નજર જોયું પણ હતું અને કદાચ તેના હાવભાવથી તે મદદ માંગી રહી હતી. આટલું કહીને હું જવા લાગી ત્યારે અચાનક અમિતે પાછળથી કહેવા લાગ્યો, અમને આમ છોડીને કેવી રીતે જઈ શકો? અમે પહેલેથી જ આ સીટ બુક કરાવી છે. તેના શબ્દોથી મને ગુસ્સો આવવા લાગ્યો. મેં પણ કહ્યું ખૂબ જ મધુર સ્વરે, સર, તમે ટેબલ બુક કરાવ્યું છે પણ વેટર નહીં. વેટરનું કામ બધા ગ્રાહકોને સેવા આપવાનું છે. હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યો છું પણ કદાચ તમને મારી સામે નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે. ક્યારેક આવું થઈ જાય છે, એટલા માટે અમે ગ્રાહકને એકલતા આપીએ છીએ. આમ કહી હું અમિત સામે જોઈને હસવા લાગી. મેં તેની સીધી વાત સમજાવી દીધી હતી કે હું તેની નોકરાણી નથી કે જ્યારે તેનું મન થશે તે મને ઓર્ડર આપશે. મારી વાત સાંભળીને અમિતે આંખો નાની કરી લીધી અને તેણે કહ્યું કે તમારા મેનેજરને બોલાવો. હું એક ક્ષણ માટે થોડી નર્વસ થઈ ગઈ કે જો તે મેનેજરને ફરિયાદ કરશે તો હું મારી નોકરી ગુમાવી શકું છું. મેં કહ્યું, જો કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો સર. અમિતે કહ્યું, ના, મારે તમારા મેનેજર સાથે વાત કરવી છે. અને તે ઊભો થઈ મેનેજર પાસે જવા લાગ્યો. અચાનક મેં અમિતનો હાથ પકડ્યો. હું ખૂબ જ નર્વસ હતી કે તે મારી ફરિયાદ ન કરી દે. મેનેજરને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને અમિતના કહેવાથી તે મને નોકરીમાંથી પણ કાઢી શકતા હતા. તેનો હાથ પકડીને મેં કહ્યું, મિસ્ટર અમિત, તમે 2 મિનિટ મારી વાત સાંભળો. આટલું કહીને હું તેને રેસ્ટરૂમ એરિયામાં લઈ આવી. મેં કહ્યું, સર જુઓ, હું યુનિવર્સિટીની વિદ્યાર્થી છું. આ કામ કરીને હું મારા અભ્યાસના ખર્ચનું સંચાલન કરું છું. જો તમે મારા વિશે ફરિયાદ કરશો તો મારી નોકરી જોખમમાં પડી જશે. મહેરબાની કરીને મેનેજરને કંઈ કહેશો નહીં. આટલું કહીને હું આશાભરી નજરે તેની સામે જોવા લાગી. ત્યારે મને તેના ચહેરા પર સ્મિત દેખાયું. તેણે કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો. પછી હસતા હસતા તે જવા લાગ્યા. ડરના કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી. તે સીધા ગયા અને પોતાની સીટ પર બેસી ગયા. તે તેના મિત્ર સાથે કોણ જાણે શું વાત કરતા હતા. હું નર્વસ હતી. આવીને તેના ટેબલ પર ઊભી રહી. પછી અમિતના મિત્ર વંશે મને ઓર્ડર આપ્યો. પછી મેં રાહતનો શ્વાસ લીધો. મેં ગઈ અને તેના માટે તેના મનપસંદ ડ્રિંક્સની વ્યવસ્થા કરવા લાગી. થોડા સમય પછી તે લાવીને તેમની પાસે આવી. તેણે મને બીજી વાનગીઓ લાવવા પણ કહ્યું હતું. હું આ બધું લાવી તેમના ટેબલની સામે ઊભી રહીને મેં તેમની વચ્ચેની વાતચીત સાંભળતી. વંશ અમિતને કહી રહ્યો હતો કે જો તને નીલો પસંદ નથી તો તું લગ્ન માટે ના કેમ નથી કહેતો? તું તો ખૂબ પાવરફુલ છો. તારી મરજી વિરુદ્ધ છોકરી સાથે લગ્ન કરવાની શું જરૂર છે? મારી વાત સાંભળ, આ સંબંધ તોડી નાખ. બસ મેં આટલું સાંભળ્યું. મેં કહ્યું, માફ કરજો સર. પછી બંને મારી સામે જોવા લાગ્યા. મેં તેને સ્મિત સાથે વાનગીઓ આપી. પછી તે લોકો તેમના ડિનર લેવા લાગ્યા. ત્યાં સુધીમાં મેં બીજા ટેબલનું કામ સંભાળવાનું શરૂ કર્યું. રીમા કહેવા લાગી, તું ક્યાં હતી? મેં કહ્યું, મેનેજરે મને ટેબલ નંબર 10માં સર્વ કરવા માટે કહ્યું છે. કોઈ ખાસ મહેમાન લાગે છે. પછી અમિતે મને ઈશારાથી બોલાવી અને બિલ લાવવા કહ્યું. હું બિલ લઈને તેના ટેબલ પર આવી. બિલ ચૂકવ્યા પછી તેણે મને 15,000 ટીપ આપી. આ જોઈને મારા તો હોશ ઉડી ગયા, કારણ કે આજ સુધી મને ક્યારે આટલી ટીપ મળી નહોતી. અમિત કહેવા લાગ્યો, તમે ખૂબ સારી રીતે સેવા આપી છે. થેન્ક યુ, મિસ શિલ્પા. મેં કહ્યું, થેન્ક યુ સર. અને આટલું કહીને હું કિચનમાં પાછી આવી અને બાકીનું કામ પૂરું કરી રહી હતી. રાતના 1 વાગ્યા હતા. સાંજે 5 થી 1 સુધી મારી ડ્યુટી હતી. 1 વાગ્યા પછી હું બહાર આવી અને વિચારવા લાગી કે હું યુનિવર્સિટી કેવી રીતે જઈશ. મારી યુનિવર્સિટી અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર હતી. મને આટલી મોડી રાત્રે જવાનું મુશ્કેલ લાગતું હતું. જેથી મોડી રાત્રે મારે પગપાળા જવાનું હતું તો હું ચાલવા લાગી. અચાનક પાછળથી એક કાર આવી અને રોકાઈ ગઈ અને હું ખૂબ જ ગભરાઈ ગઈ. ઘણી વખત પાગલ છોકરાઓ વેટર્સની પાછળ આવે છે. હું ડરીને પાછી ફરી તો અમિત મારી સામે ઊભા હતા. તેણે મને પૂછ્યું કે મિસ શિલ્પા, તમે ઘરે કેવી રીતે જશો? મેં કહ્યું, સર, મારું ઘર અહીંથી 3 કિલોમીટરના અંતરે છે. આ સમયે મારી શિફ્ટ દરરોજ સમાપ્ત થાય છે અને જો જવાની કોઈ વ્યવસ્થા ન હોય તો હું પગપાળા જ જાઉં છું.
આ સાંભળીને તે ભારે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. કહેવા લાગ્યા, મારી કારમાં આવીને બેસો, હું તમને ઘરે મૂકી દઈશ. હું તેની સાથે શાંતિથી કારમાં બેસી ગઈ. મને ખબર નહોતી કે મેં તેના પર કેમ વિશ્વાસ કર્યો. તે એક ખૂબ જ અમીર માણસ મારા જેવી ગરીબ છોકરી પર ખરાબ નજર નાખ્યા વિના કહેવા લાગ્યા, તમે આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહો છો ને? મેં કહ્યું, હા સર, અને તમારો ખૂબ ખૂબ આભાર. અમિત મને જોઈને હસતા હતા. હું અંદર જતી હતી ત્યારે મેં પાછળ જોયું તો તે હજુ પણ ઊભા રહી મને અંદર જતી જોઈ રહ્યા હતા. આજે હું ખૂબ થાકી ગઈ હતી, પણ ખબર નહીં કેમ હું માત્ર અમિત વિશે જ વિચારતી હતી. એના વિશે વિચારીને હું હસવા લાગી, પણ ખબર નહીં ક્યારે ઊંઘ આવી ગઈ અને હું સોનેરી સપનામાં ખોવાઈ ગઈ. સવારે ઉઠીને મારા ક્લાસમાં આવી, પણ ખબર નહીં કેમ મારા મગજમાં અમિતનો વિચાર જ આવતો હતો. મેં કાર્ડમાં તેનું પૂરું નામ જોયું હતું, અમિત મલ્હોત્રા. તેથી મેં નેટ પર તેનું નામ સર્ચ કર્યું તો જાણવા મળ્યું કે તે એક મોટી હોટેલનો માલિક છે. તેમની હોટેલ દેશભરમાં ફેલાયેલી છે. તો પછી તે તેની હોટેલમાં જવાને બદલે અમારા હોટેલમાં કેમ આવ્યું? પછી મેં જોયું કે તેની નીલો નામની છોકરી સાથે સગાઈ થઈ ગઈ હતી. બંનેને આ નામ કહેતા મેં સાંભળ્યા હતા. નેટ પર બંનેની ઘણી તસવીરો હતી. તે એકદમ અમીર દેખાતી હતી. હવે હું મારા મનમાંથી અમિતના ખ્યાલને ભૂલી જવા માંગતી હતી. તેને મારા જેવી ગરીબ છોકરી કેમ ગમશે? હું દિવસભર મહેનત કરીને આ મુકામ પર પહોંચી છું અને મારો અભ્યાસ કરી રહી છું. હું ખેડૂતની દીકરી છું. ગામમાં ફક્ત મારી માતા જ છે રહે, જે ખેતી કરે છે. માની યાદ આવતા જ મારું હૃદય ભરવા લાગ્યું. જ્યારે ક્લાસ પૂરી થઈ તો હું દોડતી મારા કામે પહોંચી. હું હોટેલ પહોંચવામાં 10 મિનિટ મોડી પડી હતી. મેનેજરે મને તેમની પાસે બોલાવી. તેણે કહ્યું, શિલ્પા, તમે આજે પણ મોડા આવ્યા છો? મેં તમને કેટલી વાર કહ્યું છે કે સમયસર આવો, ગ્રાહક આવે તે પહેલાં તમામ તૈયારીઓ કરી લેવી જોઈએ. મેં કહ્યું, સોરી સર, હું કોલેજ પૂરી થતાં જ અહીં દોડી આવી છું. તમે તો જાણો છો હું એક વિદ્યાર્થી છું. તો તેને કહેવાનું શરૂ કર્યું, જુઓ, તમારું આ બહાનું રોજ નહીં ચાલે. હું આવી છોકરીને નોકરીએ રાખી શકતો નથી. તેથી તમે જાઓ અને બીજે ક્યાંક નોકરી કરો. મેનેજરની વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું અહીં 2 વર્ષથી કામ કરતી હતી અને એક ઝટકે તેને મને કાઢી મૂકી. મેં કહ્યું, સર, હું માત્ર 10 મિનિટ જ મોડી પડી છું, પરંતુ દરરોજ હું રજા પછી રાતના 1 વાગ્યા સુધી રહું છું. તમે જાણો છો કે અહીં નીકળતા મને રાતના 1 વાગે છે. હું તમને વધારાના કલાકો કામ કરીને આપું છું, તો પછી તમે મને કેમ કાઢી શકો? જો હું અહીંથી જાઉં તો મારા ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? મેનેજરે કહ્યું, તમારા આવા વર્તનથી તો તમને ક્યાંક કામ નહીં મળે. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે હજુ મારા 1 વર્ષની સ્ટડી બાકી હતી. રડતી રડતી હું યુનિવર્સિટી જવા લાગી. અચાનક મને ખ્યાલ આવ્યો કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ દેખાતું નહોતું. હું ફરી ચાલવા લાગી, પણ મને વારંવાર લાગી રહ્યું હતું કે કોઈ મારા પર નજર રાખી રહ્યું છે. મેં વિચાર્યું કે કદાચ મને વહેમ થતો હશે, પણ રસ્તામાં રીમાનો ફોન આવ્યો તો હું ફોન પર રડવા લાગી. કહેવા લાગી કે મેં આ હોટેલમાં 2 વર્ષ સુધી કામ કર્યું રીમા, અને એક જ વારમાં તેઓ મને કાઢી મૂકી. તો રીમા કહેવા લાગી, શિલ્પા, મને તો આ વાત કંઈક બીજી જ લાગે છે. મેનેજરને કોઈનો ફોન આવ્યો હતો. તે પછી તેણે તેને કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો. તેણે જે કહ્યું તે સાંભળીને મને ઝટકો લાગ્યો. મને આશ્ચર્ય થયું કે તે કોણ હોઈ શકે જેના કારણે મેનેજરે મને કામથી કાઢી મૂકી. હું મારી હોસ્ટેલમાં પાછી આવી અને ખૂબ જ ચિંતિત હતી કે ફરી નોકરીની કરવા પડશે, નહીતર હું ખર્ચો ઉઠાવી શકીશ નહીં. હું વિચારી રહી હતી ત્યારે અચાનક મારા મોબાઈલ પર કોઈનો ફોન કર્યો. મેં ફોન રિસીવ કર્યો તો સામેની વ્યક્તિ કહેવા લાગ્યો, હું વંશ બોલું છું. ગઈકાલે હું તમારી હોટેલમાં આવ્યો હતો. મેં કહ્યું કે મને માફ કરજો સર, પણ હું આજે હોટેલમાં નથી. હું આજે તમને મદદ કરી શકીશ નહીં. મારી નોકરી ચાલી ગઈ છે. તેને કહ્યું, પણ તમે તો બહુ સરસ કામ કરતા હતા. મેં કહ્યું, સર, કદાચ કોઈએ મારા વિશે ફરિયાદ કરી હશે અને તેથી જ મેં મારી નોકરી ગુમાવી છે. તેણે કહ્યું કે ચિંતા કરશો નહીં, હું અમિત સાથે વાત કરીને
જોઈ લઈશ, કદાચ તમને તેની હોટેલમાં થોડું કામ મળી જાય. મને કામની સખ્ત જરૂર હતી. અડધી કલાક પછી વંશનો ફોન આવ્યો. તેણે કહ્યું, સરનામું મોકલ્યું છે, અડધા કલાકમાં ત્યાં પહોંચો ઇન્ટરવ્યૂ આપવા. હું તરત જ તૈયાર થઈ અને ઇન્ટરવ્યૂ માટે રવાના થઈ. પણ નીકળતા વિચારવા લાગી કે આખરે વંશને મારો નંબર ક્યાંથી મળ્યો. મેં મારો નંબર કોઈને તો આપ્યો ન હતો અને ઇન્ટરવ્યૂ પણ અડધા કલાકમાં ગોઠવાઈ ગયું. આ બધું મને ખૂબ જ અજીબ લાગ્યું. પણ હું યુનિવર્સિટીના ગેટમાંથી બહાર નીકળી ત્યારે મને બીજો ઝટકો લાગ્યો, કારણ કે ગેટ સામે અમિત ઊભો હતો. તે કહેવા લાગ્યો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો શિલ્પા, આવો કારમાં બેસો. મેં કહ્યું, મારે આ એડ્રેસ પર જવું છે ઇન્ટરવ્યૂ આપવા. તો તે હસવા લાગ્યો. તે કહેવા લાગ્યા, આ મારી જ કંપની છે. ખબર નહીં કેમ આજે મને તેની સાથે અજીબ લાગતું હતું. અમિત મનમાં હસવા લાગ્યા. અચાનક તેણે મને કહ્યું, મને માફ કરી દો, મારા કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી છે. તેની વાત સાંભળીને મેં કહ્યું, મારી ફરિયાદ તમે પૂરી? તેણે હસીને કહ્યું, વધુ કંઈ કહેવાની જરૂર નથી પડી. બસ તમારા મેનેજરને ફોન કરીને કહ્યું કે તે છોકરીને કાઢી નાખો. હવે હું ખૂબ ગુસ્સે થઈ. કહેવા લાગી કે ગઈકાલે તો મેં તમને બરાબર સર્વ કર્યું હતું. જો મારાથી કોઈ ફરિયાદ હતી તો તમે મને કહી શક્યા હોત. આમ પણ હું ખરાબ મૂડમાં હતી. હવે અમિતના શબ્દોએ મારો મૂડ વધુ બગાડ્યો હતો. તે કહેવા લાગ્યા, તમારું ઇન્ટરવ્યૂ છે, તમારો મૂડ વધુ બગાડવાની જરૂર નથી, નહીં તો તમને નોકરી નહીં મળે. મેં કહ્યું, આનો શ્રેય પણ તમને જાય છે. તમે મને નોકરીમાંથી કાઢી મુકાવી છે. તેણે કહ્યું, તમારો મેનેજર તમને રાત્રે 1 વાગે રજા આપે છે અને પછી દરરોજ તમે 3 કિલોમીટર સુધી ચાલીને જાઓ છો. ઘણા લોકો તો તમારી સાથે ખરાબ વર્તન પણ કરે છે. આ લોકો તમારું નાટક બનાવે છે. કોઈ દિવસ તમે કોઈ સંકટમાં પડી જશો. જો તમે આટલો સારો હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છો તો તમારે નોકરી કરવાની શું જરૂર છે? જો તમે સપના ઊંચા જોશો તો જ તમે ઊંચાઈ પર પહોંચી શકશો, નહીં તો તમે આમ જ ફસાઈ જશો. મને ચોક્કસ તેના શબ્દો કડવા લાગતા હતા, પણ તે આ વાત તો સાચી કહેતા હતા. અમિતે પોતે જ મારો ઇન્ટરવ્યૂ લીધો અને પછી મને રિસેપ્શનમાં નોકરી અપાવી. કહેવા લાગ્યા, જેમ તમે તમારી ડિગ્રી પૂર્ણ કરો છો, હું ઈચ્છું છું કે તમે મેનેજરનું પદ સંભાળો. અને ફરીથી મારી સામે હસતા તેણે કહ્યું કે હવે હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી. મારા સ્ટાફ માટે અહીં રહેવાની વ્યવસ્થા છે. હું તમારા માટે એક કારની વ્યવસ્થા કરીશ. દરરોજ સવારે કારમાં ક્લાસમાં જાઓ અને એ જ કારમાં પાછો આવો અને તમારી ડ્યુટી કરો. મેં તેની સામે જોયું અને કહ્યું, ધન્યવાદ સર. તે કહેવા લાગ્યા, તમે મને અમિત પણ કહી શકો. પછી મેનેજરે મને મારું કામ બતાવ્યું. આજે પહેલો દિવસ હતો. હું રિસેપ્શનમાં બેઠી હતી. મારી શિફ્ટ પૂરી થયા પછી હું મારા રૂમમાં આવી. મેં વિચાર્યું કે 1 મિનિટમાં હું ક્યાંથી ક્યાં આવી ગઈ. મારો પગાર પણ ઘણો વધી ગયો હતો. અમિતે પૂછ્યું હતું કે તમારો પગાર કેટલો છે? મેં કહ્યું કે મારા પગારની સાથે મારી વધારાની આવક પણ છે. હું દર મહિને 40,000 રૂપિયા કમાવું છું. મને જોઈને તે હસવા લાગ્યા. તેણે કહ્યું કે હું તમને 60,000 પગાર આપીશ, ચાલશે ને? તેની વાત સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ. આમ 2-3 દિવસ મારું કામ બરાબર ચાલ્યું. મને મારા કામથી ઘણો ખુશી મળી રહી હતી. એક રાત્રે હું સૂવા ગઈ ત્યારે અચાનક મને અમિતનો ફોન આવ્યો. કહેવા લાગ્યા, મારા રૂમમાં આવો. મેં કહ્યું, સાહેબ, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે, હું સૂવા માટે જઈ રહ્યો છું. તેમણે કહ્યું કે જે તમને કહેવામાં આવ્યું છે તે કરો. હું તમારો બોસ છું. આજે મને અમિત પર ગુસ્સો આવ્યો. અહીં રહેવાનો એકમાત્ર ગેરલાભ એ હતો કે તે જ્યારે પણ બોલાવે મને જવું પડતું. મારે કાલે ક્લાસ હતી. મને જવાનું બિલકુલ મન નહોતું, પણ જવું પડ્યું. હું અંદર આવી તો રૂમની હાલત જોઈને મારા પગે નીચેથી જમીન નીકળી ગઈ. અમિત તો બહુ સરસ દેખાતા હતા, પણ રૂમ તો ખૂબ જ ગંદો હતો. વસ્તુઓ ચારે બાજુ ફેલાયેલી હતી. એવું લાગતું હતું રૂમમાં યુદ્ધ થયું હશે. અમિતે એક ખૂણામાં બેઠા હતા અને ધ્રુજતા હતા. હું તેમની પાસે ગઈ. તેમની હાલત જોઈને મારા દિલમાં ખરાબ વિચારો આવતા હતા કે આખરે તેને શું થયું. હું ઝડપથી પાણી લાવી અને તેને પીવા માટે પાણી આપવા લાગી. તે સંપૂર્ણ બાળકની જેમ પાણી પીતા હતા. મેં કહ્યું, ઉઠો
અને સોફા પર બેસો, આમ નીચે ન બેસો. તે એકદમ ચિંતિત દેખાતા હતા. ખબર નહીં તેને શું થયું હતું. તેનો સહારો આપીને મેં તેને સોફા પર બેસાડ્યા. મેં અમિતને કહ્યું, ડોક્ટરને બોલાવો. તેણે કહ્યું, ના, ફક્ત તમે મારી સાથે રહો. તેણે મારો હાથ પકડ્યો. મારો હાથ દુખવા લાગ્યો હતો, પણ હું કશી બોલી નહીં. એવું લાગતું હતું કે તેને અટેક આવ્યો છે અથવા કોઈ માનસિક બીમારી છે. હું સમજી શકતી નહોતી. હું અમિતની એકદમ નજીક બેઠી રહી. મને ઊંઘ પણ આવી રહી હતી અને પછી અમિતના ખભા પર માથું મૂકીને ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. તે પછી અચાનક હું જાગી ગઈ. મેં જોયું તો અમિત હજુ ચિંતામાં હતા. મેં કહ્યું, તમને શું થયું છે? ત્યારે તે કહેવા લાગ્યા, 1 વર્ષ પહેલા હું મારી માતા સાથે કારમાં જતો હતો અને માને તરસ લાગી હતી, તેથી હું તેમની માટે પાણી લેવા કાર રસ્તા પર રાખી એક દુકાન પર ગયો. મને થયું હું હમણાં પાણી લઈ આવીશ. માં હજુ કારમાં બેઠી હતી, પણ અચાનક એક ટ્રક આવી ગયો. કદાચ જેનો ડ્રાઈવર ભાનમાં નહોતો. તેને મારી કારને ટક્કર મારી દીધી અને મારી માં મારી સામે જ મને છોડીને ચાલી ગઈ. ત્યારથી હું પોતાને ગુનેગાર માનું છું અને રાતે એકલામાં પાગલ જેવી હરકતો કરવા લાગુ છું, કારણ કે આ બધું મારા કારણે જ થયું છે. હું માને છોડીને ગયો ન હોત તો ક્યારે પણ આવું ન થાત. તેનું શરીર હજુ પણ ધ્રુજી રહ્યું હતું. હું ફક્ત તેને શાંત કરવા માંગતી હતી. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું. મેં કહ્યું, અમિત, તેમાં તમારો કોઈ દોષ નથી. મોત તો ભગવાનના હાથમાં છે. તમારી સામે ન થાત તો બીજા કારણે થાત. તેમાં તમારો કોઈ દોષ નથી અને તમે પોતાને દોષી ન માનો. પોતાને દોષ આપવાને બદલે ભગવાન પાસે પ્રાર્થના કરો કે તે તમારી માતાની આત્માને શાંતિ આપે. હું તમારી સાથે છું ને તમે ઊંઘવાનો પ્રયત્ન કરો. પછી હું તેને બેડ પર લઈ ગઈ અને સુવડાવી દીધા અને મારી પણ આંખ ક્યારે લાગી ગઈ ખબર ન પડી. સવારે જ્યારે હું જાગી તો રૂમની હાલત જોઈને હું ચોંકી ગઈ. તેમનો રૂમ એકદમ ટીપ ટોપ હતો. એવું લાગતું જ ન હતું કે રાત્રિના સમયે અહીં કંઈક હંગામો થયો હશે. હું ઝડપથી ઊભી થઈ. મારે યુનિવર્સિટી જવાનું હતું. હું મારા રૂમમાં આવી એટલામાં જ હોટેલના મેનેજરે ફોન કર્યો. તે કહેવા લાગ્યા, તમે આજે રિસેપ્શન સંભાળો. મેં કહ્યું કે મારી યુનિવર્સિટીમાં જવું છે. તેણે કહ્યું, જે છોકરી રિસેપ્શન સંભાળતી હતી તે ખૂબ જ બીમાર છે. રિસેપ્શન ખાલી રાખી શકાતું નથી. તમે આ માટે એડજસ્ટ કરો. તેથી હું તૈયાર થઈ નીચે રિસેપ્શન પર આવી. જ્યારે મારી નજર અમિત પર પડી, જે તેના સ્ટાફને ગુડ મોર્નિંગ કહી રહ્યા હતા. તે મારી સામે જોઈ રહ્યા પણ ન હતા. તે મને અવગણીને તેમની કેબિનમાં ચાલા ગયા. મેં ફોન કર્યો અને અમિત માટે કોફીનો ઓર્ડર આપ્યો હતો. થોડા સમય પછી અમિતે મને તેની પાસે બોલાવી તો હું તેની પાસે જઈને ઊભી રહી. કહ્યું કે ગુડ મોર્નિંગ સર. તેને કહ્યું, શિલ્પા, બેસો, મારી તમારી સાથે વાત કરવી છે. મને ખબર નથી કે ગઈકાલે રાત્રે મારી સાથે શું થયું હતું, પણ મને લાગે છે કે તમે ગઈકાલે મને ખૂબ મદદ કરી. તમે મને સંભાળી લેશો એટલે હું તમને નવી નોકરી આપવાનું છું. આજે તમારી છેલ્લી રિસેપ્શન જોબ છે. તે પછી તમે બીજું કામ કરશો. મેં અમિત સામે ભારે આશ્ચર્યથી જોયું અને પૂછ્યું, કયું કામ? તેણે હસીને કહ્યું કે મારી પત્નીનું કામ, આ હોટેલના માલિકનું કામ. હવે બધું તમે મારી સાથે ચલાવશો, મારી પત્ની બનીને. પછી તેને એક બોક્સ કાઢ્યું જેમાં એક રિંગ હતી. તે રિંગ મને પહેરાવીને તે કહેવા લાગ્યા, શિલ્પા, હું તમને પ્રેમ કરું છું. હું પહેલી નજરે જ તમારા પ્રેમમાં પડી ગયો હતો. મને લાગ્યું કે તમે મને સંભાળી લેશો, કારણ કે હું તમારી સાથે ખુશ રહું છું. મારી માતાના ગયા પછી તમારા કારણે મારા જીવનમાં ખુશી આવી છે. હું તમારી સાથે હસું છું, મારા દિલની વાત શેર કરું છું. મહેરબાની કરીને મને ના ન કહેતા. હું કલાક તેની તરફ જોવા લાગી. મને પણ તેના માટે પ્રેમ હતો, તેથી મેં તેને ના ન પાડી. હું જોઈ શકતી હતી કે મારા દિલની ઈચ્છા પૂરી થઈ રહી છે. મેં કહ્યું, અમિત, હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું, પણ તમારા દિલમાં શું હતું તે મને ખબર નહોતી, એટલા માટે ક્યારે પહેલ કરી નથી. તે હસીને કહેવા લાગ્યા, મિસિસ શિલ્પા, અમિત મલ્હોત્રા, તમારા નવા જીવન માટે તૈયાર થઈ જાઓ. અને હું પણ હસવા લાગી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું